ને શિવાની મિત્રો અત્યારે આખી બગડી ગઈ છે તો એને ખરેરો મારવાનો છે તો ચાલો મારીએ. ભત્રીજો કે મારા પણ વિડીયોમાં આવું છે પછી એને લઈ લીધો. જય દ્વારકાધીશ. હું કે ડાયરી અત્યારે 8:15 વાગ્યા છે ને ઓસરીઓ આપણી અત્યારે ખડ ખાય છે. બંને મિત્રો સવારમાં કુદરતી વાતાવરણનો આનંદ લે છે. ને શિવાની મિત્રો અત્યારે આખી બગડી ગઈ છે તો એને ખરેરો મારવાનો છે તો ચાલો મારીએ. સાધન મિત્રો બધા જ લઈ લીધા છે અને મિત્રો ખરેરો તો મારવો જ પડે કારણ કે એ પણ ગંદી લાગે ને એને મજા પણ ન આવે. તો આપણા ભાઈએ લક્ષ્મીને ખરેરો મારવાનું ચાલુ કરી દીધું છે અને ભત્રીજો કે મારે પણ વિડીયોમાં આવવું છે પછી એને પણ લઈ લીધો. સવારમાં મિત્રો પક્ષીનો અવાજ ને સૂર્ય માથે આવતો જાય ને ત્યારે ઘોડા સાથે ટાઈમ કાઢવો ને એવી મજા ક્યાંય ન આવે. લક્ષ્મીને જોવો મિત્રો ફૂલ આનંદમાં ખડ ખાતી ખરેરાની મોજ માણે છે. મિત્રો ઘોડાની સફાઈ માત્ર સુંદર દેખાવા માટે નથી પણ તેમના સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે. ને હા મિત્રો એક વાત કહેવાની રહી ગઈ, આપણે ઘોસરી લેવાની છે શોખ માટે. તેનું રૂપ કન્ડિશન શિવાની અને લક્ષ્મી જેવું હોવું જોઈએ. જો હોય તો કમેન્ટમાં કહેજો, આપણે જોવા આવી જઈશું. લક્ષ્મીને મિત્રો પ્રોપર ખરેરો મારી દીધો છે અને તેની ચમક તમારી સામે છે. હવે મારવાનો છે ખરેરો શિવાનીને તો ચાલો મારીએ. શિવાની મિત્રો થોડી તોફાન ને મસ્તી કરે પરંતુ તે ડારામાં માની જાય એટલે વાંધો ન આવે. મિત્રો તમે જોઈ શકો એક સાઈડે આખી બગડી છે ને જો એને સાફ ન કરીએ તો એને પણ મજા ન આવે ને એ મેલી લાગે. એટલા માટે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. તો બગડી હું લેવા નથી ગમતું. તમે જોઈ શકો મિત્રો એના શરીરથી કેટલી ધૂળ નીકળે છે. અત્યારે લક્ષ્મીને શિવાની બેને ખરેરો કમ્પ્લેટ મારી દીધો છે ને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને આવો જ વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીએ નવા બ્લોગમાં નવી મોજ સાથે.